નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલા જાણીતા ખાણીપીણીના અડ્ડા ઉપર પાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે દરોડા પાડી મોટી કાર્યવાહી કરી છે. બોમ્બે રસોઈ અને જમજમ કેટરર્સમાંથી આરોગ્ય માટે હાનિકારક બિરયાની મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. બીએમસીના ફૂડ સેફ્ટી વિભાગની ટીમે ફતેગંજ વિસ્તારમાં આવેલી બોમ્બે રસોઈ ખાતે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. ચેકિંગ દરમિયાન બિરયાની બનાવવામાં માનવ શરીર માટે અત્યંત નુકસાનકારક એવા પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરનો મોટા પાયે ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત કિચનમાં ભારે અસ્વચ્છતાનું સામ્રાજ્ય પણ જોવા મળ્યું હતું. ફૂડ સેફ્ટી ઓફિસર PM ભાવસારની ટીમે સ્થળ પર જ 160 કિલો કલરયુક્ત બિરયાનીનો નાશ કર્યો હતો અને આરોગ્ય સાથે ચેડા કરતી બોમ્બે રસોઈ દુકાનને તુરંત જ સીલ મારી બંધ કરાવી હતી. આ કામગીરી દરમિયાન જ નજીકમાં આવેલા જમજમ કેટરર્સમાંથી પણ કલરવાળી બિરયાની મળી આવતા તેનો પણ સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. પાલિકાની ફૂડ શાખા દ્વારા FSSAIના નિયમો હેઠળ બંને વેપારીઓ સામે આકરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજરોજ ઉત્તર ઝોનમાં આવેલ ફતેગંજ વિસ્તાર જે સદર બજાર છે તેમાં આપણે બોમ્બે રસોઈ નામની બિરયાનીનું યુનિટ છે, જ્યાં તેઓ બિરયાની બની એને સેલ કરે છે અને ત્યાં આકસ્મિક ઇન્સ્પેક્શન કરતા તેઓને ત્યાં અનહાઇજેનિક કન્ડિશન જોવા મળેલ છે અને જે બિરયાની બનાવેલ છે તેમાં સિન્થેટિક ફૂડ કલરની હાજરી જોવા મળેલ છે, જે પ્રીપેડ ફૂડમાં વેલિડ નથી. તે આધારિત તમામ જે ફૂડ કલરવાળી બિરયાની હતી આશરે 160 કિલો જેવી આપણે સ્થળ પર જ નાશ કરાવેલ છે અને હાલના ધોરણે તાત્કાલિક દુકાન બંધ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે. દંડની જોગવાઈ નથી કરી, પરંતુ આજરોજ ઇન્સ્પેક્શન કરી અને દુકાન બંધ કરાવી અને FSS અંતર્ગત આગળની કાર્યવાહી કરવાની. દુકાનના હાઇજેનિક કન્ડિશન પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ અને તેના કિચનના સેનિટેશન પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ, એ તમામ FSS અંતર્ગત જે પેરામીટર્સ છે તેની ઇન્સ્પેક્શનની કાર્યવાહી કરવામાં આવે છે. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.